નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. હિંમતનગરના વગડી નજીક આવેલ રાયપુર પ્રાથમિક શાળાને વાલીઓ દ્વારા ફરી એકવાર તાળાબંધી કરી દેવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા બદલી કરાયેલ શિક્ષકને પરત લાવવાની માંગ પણ થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષકો વચ્ચે વારંવાર થતા ઝઘડાને લઈને આજથી 4 મહિના પૂર્વે જ ગામજનો દ્વારા શાળાને તાળું મારી દેવામાં આવ્યું હતું અને જેમાં શિક્ષકોની બદલીની માંગ પણ કરવામાં આવી હતી. જેને આધારે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા એક મહિલા અને એક પુરુષ એમ 2 શિક્ષકોની બદલી કરી દેવામાં આવી હતી. જો કે હવે ગ્રામજનો પુરુષ શિક્ષક મનોજ પટેલની પડખે આવીને આ શિક્ષકની બદલી રદ કરવા માટેની માંગ કરી રહ્યા છે. શનિવારના દિવસે જે અમે તાળાબંધી કરી એ નિમિત્તે તપાસ અધિકારીઓ અમારી સ્કૂલમાં આવે છે. તો અમારો મુદ્દો એ હતો કે મનોજભાઈ શિક્ષકની બદલી કરવામાં આવી છે, એમને પાછા લાવવામાં આવે. પણ આ સાહેબોના આગ્રહમે આ મુદ્દો મૂક્યો તો તપાસ અધિકારીઓએ એ મુદ્દાને સાઈડમાં મૂકી દીધો અને એસએમસી કમિટીની વાત મૂકી દીધી છે કે એસએમસીની સમિતિ તમે કાયદા વિરુદ્ધ બનાવી છે. એવા મુદ્દા બાદ મૂકી દીધા છે અને અમારો જે મુખ્ય મુદ્દો છે મનોજભાઈ શિક્ષકને પાછા લાવવાનો એ એમને સાઈડમાં મૂકી દીધો છે. એટલા માટે અમે એક જ વાત કહેવા માંગીએ છીએ કે જ્યાં સુધી મનોજભાઈ શિક્ષક પાછા આ શાળામાં નહીં આવે ત્યાં સુધી અમારા બાળકો ભણવા પણ આવવા માંગતા નથી અને શાળામાં એ નહીં આવે અને તાળાબંધી ચાલુ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાયપુર પ્રાથમિક શાળાનો વાલી અને વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણનો બહિષ્કાર કરીને તાળાબંધી કરવામાં આવી હતી અને શિક્ષણાધિકારીને શિક્ષકોના જૂથવાદ અને કાયમી ઝઘડાને લઈને બાળકોના શિક્ષણને વિપરીત અસર થતી હોવાની લેખિતમાં રજૂઆતો પણ કરી હતી. જેને પરિણામે તપાસ ટીમ દ્વારા તમામના નિવેદનો લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેને આધારે 2 શિક્ષકોની બદલી કરાઈ દેવામાં આવી હતી. જો કે ફરી એકવાર અજમલસિંહ મકવાણા, અર્જનસિંહ સહિતના 30થી વધુ વાલીઓ અને વિદ્યાર્થીઓએ એકત્ર થઈને શિક્ષણનો બહિષ્કાર કરીને તાળાબંધી કરી હતી. તો બીજી તરફ સમગ્ર ઘટના અંગે તાલુકા શિક્ષણાધિકારી રતિલાલ ડાભીએ આ પ્રમાણે જણાવ્યું હતું. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હિંમતનગર રાયપુર પ્રાથમિક શાળામાં ગત શનિવારે તાળાબંધી થઈ છે એ બાબતે જાણ થતાં આજરોજ હું અને અમારા 2 તાલુકાના કેળવણી નિરીક્ષક શ્રીઓ પ્રકાશભાઈ અને રાકેશભાઈ ગામ લોકોની વાત અને તાળાબંધી બાબતે શાળામાં મુલાકાત લીધી છે. મોટાભાગે ગામ લોકોને એવું કહેવું થાય છે કે ભાઈ એસએમસીની રચના અમારી હાજરી વગર કરવામાં આવી છે અને જે એસએમસી સભ્યો છે એમણે અગાઉની તપાસમાં જે નિવેદનો આપ્યા અને તપાસ અધિકારીઓએ જે રજૂ કર્યું અને ગામ લોકોની અગાઉની ઘણી બધી રજૂઆતોના કારણે વડી કચેરીથી 2 શિક્ષક મિત્રોના બદલી કરવામાં આવી છે. એમાં એક ગીતાબેન પટેલ છે, એક મનોજભાઈ છે. સૌ પહેલા ગામ લોકોએ તમામ સ્ટાફની બદલી કરવા માટે રજૂઆત કરેલી અને ત્યારબાદ બીજી વખતની ઘટના જે પ્રાર્થના સંમેલનમાં ગીતાબેનને બેસવાથી થઈ ત્યાર પછી બીજી વખતથી જે રજૂઆતો થઈ એમાં મોટાભાગની એસએમસીએ બંને શિક્ષકોને બદલી કરવા માટેના નિવેદનો આપેલા અને ગ્રામજનોને અમે સાંભળેલા. ગ્રામજનોને મોટે ભાગે ગીતાબેનની બદલી કરવા માટેનું નિવેદન હતું. એ બધું જ અમે ડોક્યુમેન્ટ્સ તપાસ અધિકારી તરીકે આપેલું અને એ આધારે બદલી થવા પામી છે. અને મુખ્ય બાબત જો અત્યારે કહીએ તો એસએમસીની રચના બાબતે જે રજૂઆત છે ગામ લોકોની કે કાયદેસર નથી કરવામાં આવી એ બાબતે પણ ઘટતું થવું જોઈએ. મનોજભાઈ પાછા લાવવા માટે પણ ગામ લોકોની રજૂઆત છે તો અમે આગલી વડી કચેરીએ પહોંચાડીશું અને નિવેદન ગામ લોકોને એ છે અમારું તપાસ ટીમ તરીકે કે ગામના બાળકોને ભણાવો, તાળાબંધી ન કરો. તમારું નિવેદન છે તે અમે પહોંચાડીશું. હા, કેટલુંક મુદત એવી આપો કે ભાઈ આટલા સમયમાં તમે વડી કચેરીથી નિર્ણય લેવાય તો અમારી રજૂઆત છે એવું કહેશો તો અમે એ પહોંચાડીશું, પણ હાલ તાળાબંધી ન કરવા અમારી વિનંતી છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો
બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.